સાંભળ્યું કોઈ વાર તો સૂર્યા ફાધર આકલા વિસ્તારમાં જબરજસ્ત ચર્ચો છે. ખોટું લાગતો પેરિસ વાળી કરી પડશે કે પણ મારા સૌપ્રથમ તો હું તમને જણાવું કે જે જગ્યાએથી એમણે આ નિવેદન આપ્યું છે એ જગ્યા ચર્ચની એક પરમ પવિત્ર જગ્યા કહેવાય. જે રીતે મંદિરની અંદર મૂર્તિ હોય એ પરમ પવિત્ર હોય અને ત્યાં પૂજારી સિવાય સામાન્ય માણસથી જવાય નહીં. આ એ જ જગ્યા હતી કે જ્યાં ચર્ચના પાળક પાદી ધર્મગુરુ જઈ શકે એ જગ્યાએ ત્યાં નિવેદન આપવામાં આવ્યું છે. અને આ નિવેદન એક ગેરબંધારણીય અને ગેરકાનૂની છે. કારણ કે આ જે શબ્દો એમણે વાપર્યા છે એ શબ્દો અત્યંત દુઃખદાયક છે. મને પણ દુઃખ છે કે હું મારા સમાજના ધર્મગુરુની સામે આવી રહ્યો છું, પરંતુ જો કોઈ ના આવે તો આનો કોઈ મતલબ નથી, કોઈ બોલવું પડશે. એથી મને આ ખોટું લાગ્યું, મારી લાગણી દુભાઈ. કારણ કે તેઓએ સમગ્ર ખ્રિસ્તી સમાજ ઉપરાંત અમે જેમાં આસ્થા રાખીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તેને પણ એમણે આ શબ્દો નવાજ્યા છે. એમાં મને દુઃખ વધારે લાગે છે. ભલે કોઈ ઊભું ના થાય પણ ઊભો થયો, કારણ કે મને દુઃખી લાગણી સાથે દુઃખી હૃદય સાથે ઊભો થયો છું. અને આ વસ્તુ જે છે સમગ્ર સમાજને લાગુ પડે છે, ફક્ત ખ્રિસ્તી જ નહીં, સમગ્ર માણસ જાતને. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એવું કહેવું છે કે એ ફક્ત ખ્રિસ્તીઓ માટે નથી આવ્યા, સમગ્ર માણસ જાત માટે આવ્યા છે. તો આ સમગ્ર માણસ જાતને લાગુ પડે છે. એ મને દુઃખ લાગ્યું, એટલા માટે હું ઊભો થયો છું.